પૂર રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। જોડાવાટ અને મોટા રામપુરાને જોડતો રસ્તો બંધ થયો છે। ધોધમાર વરસાદ બાદ નાળામાં ભરાયા છે પાણી। દર વર્ષે રેલવે ગરનાળામાં ભરાય છે વરસાદી પાણી। મુખ્ય રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુકાયા છે મુશ્કેલીમાં। વાહન ચાલકો અને લોકો હાલ રેલવે ટ્રેક ઉપર જીવના જોખમે પસાર થાય છે। છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી, તો કેટલાક ઘરનાળાની અંદર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું જે આ ખડકલા ગામ છે કે ત્યાં ઘરનાળાની અંદર પાણી ભરાયું છે। કેટલાક લોકો અહીંથી અંદર આવવા માટે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઘરનાળાની અંદર પાણી ઉતરતું નથી અને સ્થાનિક લોકોને મુશ્કેલી નડી રહી છે। અંદાજે 20 થી 22 જેટલા ગામો આવેલા છે કે ગામના લોકોને બહાર નીકળવું હોય તો મુશ્કેલી નડે છે। કોઈક બીમાર વ્યક્તિ હોય તેને પણ બહાર લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો આ વિસ્તારના લોકોને કરવો પડતો હોય છે। ખાસ કરીને જ્યારે લોકોને બહાર નીકળતું હોય, ઇમરજન્સી કંઈક હોય, તો પોતાનું વાહન જે છે તે રેલવે ટ્રેકનો ઉપરનો સહારો લે, એટલે પોતાનું જીવનું જોખમ રાખી તેઓ બહાર નીકળતા હોય છે। અને કેટલાક વાહનો જે છે ત્યાં ઘરનાળામાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ પરંતુ પોતાના જીવના જોખમે। જ્યારે આ વિસ્તારના લોકોને જે પૂરતી મુશ્કેલી છે, જ્યારથી આ ગરનાળું બન્યું છે ત્યારથી આ મુશ્કેલી નડી રહી છે, તેને લઈને આ વિસ્તારના લોકો આગેવાનો ફક્ત એક જ માંગ કરે છે, ગરનાળું હટાવી ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અંદાજે 20 થી 22 જેટલા ગામોના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આ જે ગરનાળું છે એ છોટાઉદેપુર થી 30 કિલોમીટર અંતરમાં જે જોડાવટ ગામે જે ગરનાળો આવેલ છે, તે ગરનાળાની અંદર રેલવે ગરનાળું છે। ગરનાળાની અંદર ખૂબ કેડથી ઉપર પાણી ભરાઈ જાય છે। અહીંયાથી જે અવર જવર કરી રહેલા કરીબન 20 થી 25 ગામના લોકો અહીંયા અવર જવર કરતા હોય, એ લોકોને અવર જવર માટે એકદમ રોડ રસ્તો ઠપ થઈ જતો, અહીં નીકળી શકે ને પછી ઉપરથી નીકળવું પડતું હોય છે, ઉપર આપણે રેલવે ફાટક ઉપર થઈને। નેટ ઝીરો માટેનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે, જેની અસરકારક શરૂઆત હવે ગુજરાત દ્વારા થઈ શકે છે, કેમ કે ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ક્લાઇમેટ ચેન્જ એક્શન ટ્રેકર નામનું ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જે દેશભરમાં માત્ર ગુજરાત પાસે જ છે। ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ ડોક્ટર રાહુલ ગુપ્તાના સરાહનીય પ્રયાસથી ક્લાઇમેટ ચેન્જ એક્શન ટ્રેકર ડેશબોર્ડ તૈયાર કરાયું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચ કરાયું। આ ટ્રેકર ડેશબોર્ડ વિવિધ માહિતીઓ માત્ર એક ક્લિકમાં આપશે। દેશને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન બનવાનું લક્ષ્યાંક છે। આ ડેશબોર્ડના માધ્યમથી હવે જિલ્લા વાઇઝ તમામ પ્રકારની ઓનલાઈન માહિતી મેળવી શકાશે। જિલ્લા વાઇઝ કાર્બનનું સ્તર કેવી રીતે ઘટાડી શકાય તેનું મૂલ્યાંકન બીજા ફેઝમાં શરૂ થવાનું છે। જિલ્લા વાઇઝ કેટલો એગ્રીકલ્ચર વિસ્તાર છે, કેટલો ઔદ્યોગિક વિસ્તાર છે, આ ઉપરાંત કેટલું તાપમાન રહેશે, જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો છે, જિલ્લામાં કેટલો ફોરેસ્ટનો વિસ્તાર આવેલો છે, જિલ્લામાં કેટલા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે, જિલ્લામાં કેટલા ઉદ્યોગ છે। સરકારે જ્યારે ક્લાઇમેટ રિલેટેડ કોઈ પોલિસી તૈયાર કરવી હશે તો આ ટ્રેકરના ડેટા રામબાણ સાબિત થશે। આ ટ્રેકરનો લોકો નિઃશુલ્ક વપરાશ કરી શકશે। અતિ મહત્વના ગણાતા ટ્રેકર ડેશબોર્ડના નિર્માણ માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ ડોક્ટર રાહુલ ગુપ્તાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ એમ જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનો 26મો અંક હતો, જે COP26 એડિશન હતો, એ ગ્લાસગો ખાતે યોજાયેલો હતો અને એ એડિશનમાં આપણા દેશના વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પંચામૃત ગોળનું આહ્વાન કરેલું। આ જે પંચામૃત ગોળ હતા એ થકીનું એક ગોળ હતું કે આપણે ભારત દેશને 2070 સુધી નેટ ઝીરો બનાવવા માટેનો ગોળ હતો। મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ ગોલ સાર્થક કરવા માટે આપણે ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તારીખ 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભે આપણે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર ડેશબોર્ડ એનું લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે આપણે કરાવડાવવામાં આવ્યું। આ એક ડેશબોર્ડ એવું ડેશબોર્ડ છે કે જ્યાં જિલ્લા વાઇઝ આપણી પાસે ગ્રીનહાઉસ ગેસ ઇન્વેન્ટરીનું ડેટા અવેલેબલ છે। કદાચ આખા ભારતમાં ગુજરાત રાજ્ય એવું પ્રથમ રાજ્ય છે કે જે આપણી પાસે વિવિધ સેક્ટરોમાં જિલ્લા વાઇઝ કેટલું ગ્રીનહાઉસ ગેસનું ઇન્વેન્ટરી છે એ આપણી પાસે અવેલેબલ છે। ના કેવલ એટલું જ, પરંતુ એનું જ્યારે બીજું ફેઝ આપણે 1 વર્ષની અંદર આપણે લોન્ચ કરીશું તો એની અંદર જિલ્લા વાઇઝ કેવી રીતે આપણે કાર્બન ગ્રીનહાઉસ ગેસ એમિશન્સને ઘટાડી શકાય એના માટે જિલ્લા વાઇઝ એક્શન પ્લાન પણ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। આ એક ઓપન એક્સેસ પ્લેટફોર્મ છે
અને આ પ્લેટફોર્મ થકી ન કેવલ સરકારને નિર્ણયો લેવામાં મદદરૂપ રહેશે, પરંતુ આમ નાગરિકોને, સ્ટુડન્ટ્સને, રિસર્ચર્સને, એકેડેમિશિયન્સને પોતાના સ્ટડીઝ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક રહેશે. આનાથી જિલ્લા કક્ષાએ જે ક્વોલિટી ઓફ લાઈફ છે, ઇઝ ઓફ લિવિંગ છે, એના ઉપર પણ ખૂબ સારું એવું ઇમ્પેક્ટ આવશે. એટલે હું માનું છું કે આ એક ઇનિશિયેટિવ રાજ્ય સરકારે જે લીધેલું છે એનાથી આવનારા દિવસોમાં આપણે ઘણા બધા સારા એવા નિર્ણયો લઈ શકાશે અને ક્લાઇમેટ રિલેટેડ જે પણ પોલિસી મેકિંગ થાય છે એમાં આપણને ખૂબ સારી એવી મદદ મળશે. દેશમાં નેટ ઝીરો કાર્બન થાય તે માટેના સરાહનીય પ્રયાસ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ 2070ની અંદર દેશમાં નેટ ઝીરો કાર્બન થાય તે માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે અને આ પ્રકારનો પડકાર પણ ગુજરાતે ઝીલી લીધો છે અને ગુજરાતે આ પડકાર ઝીલીને તેના પ્રયાસના ભાગરૂપે એક ટેકર તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારનું જે ક્લાઇમેટ વિભાગ જે છે તેના દ્વારા ગુજરાત ક્લાઇમેટ એક્શન ટેકર તૈયાર કરવામાં આવ્યું છે અને તેની સતત નિગરાની જે છે તે ગુજરાત ક્લાઇમેટ વિભાગના સચિવ ડૉક્ટર રાહુલ ગુપ્તાની નિગરાની હેઠળ ચાલી રહ્યું છે અને દેશમાં આ પ્રથમ એવું રાજ્ય છે કે જ્યાં ડિસ્ટ્રિક્ટના એટલે કે તમામ જિલ્લાના ડેટા જે છે ત્યાં ટેકરની અંદર મળી શકે છે. એટલે કે હવે લોકો સીધા જાણી શકે તે માટેનો પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ સાર્થક પણ થયો છે. આ ટેકર કેવી રીતે કામ કરી રહ્યું છે અને કેવા પ્રકારનું છે તે જોઈએ તો તેની અંદરથી આ પ્રકારની એક આખી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અને તેમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ એટલે કે જિલ્લાની તમામ પ્રકારની માહિતી દર્શાવવામાં આવી છે, જેમાં ડેમોગ્રાફીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા વિસ્તારની અંદર એગ્રો ક્લાઇમેટ પ્રોફાઇલ જે છે તે પણ દર્શાવવામાં આવી છે, એટલે કે કેટલો રેનફોલ છે, કેટલું ટેમ્પરેચર રહેતું હોય છે તે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે કેટલો વિસ્તાર છે અને કેટલા વિસ્તારની અંદર કેટલા પ્રકારનો એગ્રીકલ્ચર વિસ્તાર છે, કેટલો ફોરેસ્ટનો વિસ્તાર છે, તે તમામ પ્રકારના તમામ જિલ્લાઓના ડેટા આ રીતે જોઈ શકાય છે. સાથે સાથે કેટલા પ્રકારનો પાવર જનરેટ થઈ રહ્યું છે તેનું પણ આ ટેકરની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. મહત્વનું સાથે સાથે એ છે કે ઉદ્યોગો જિલ્લાની અંદર કેટલા છે, કેવા પ્રકારના ઉદ્યોગો આવેલા છે, તેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કેવી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી કેવી છે, આ તમામ બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે. એટલે કે હવે એક ક્લિકના માધ્યમથી જે નાગરિકો જે છે ત્યાં ટેકરની મદદથી જાણી શકશે. સાથે સાથે સસ્ટેનેબિલિટી મોબિલિટી કેવા પ્રકારની છે તેનો પણ આ ટેકરની અંદર દર્શાવવામાં આવ્યું છે. એ જ રીતે જોઈએ તો એગ્રીકલ્ચર લાઈવ રિસ્ક કેટલું છે તે પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારનું ટેકર તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે નેટ ઝીરો કાર્બનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને તેનો પડકાર ગુજરાતે ઝીલી લીધો છે અને આ ગુજરાતે પડકાર ઝીલ્યા બાદ સૌ પ્રથમ પ્રયાસ જે છે આ ટેકર રૂપે મૂકવામાં આવ્યો છે. એટલે કે દેશની અંદર પ્રથમ એવું રાજ્ય છે કે જેમાં જિલ્લા વાઇઝના ડેટા જે છે ત્યાં ટેકર મારફત મળી રહ્યા છે અને નેટ ઝીરો તરફ કેવી રીતે વધી શકે તે માટેનો આ સરાહનીય પ્રયાસ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરાપર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. રવિવારે વરસેલા ધોધમાર વરસાદ બાદ ડીસા તાલુકાના અનેક ગામો હજુ પણ જળમગ્ન છે. ડીસાના દામા ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18. 24 કલાક બાદ પણ વરસાદી પાણી ન ઓસરતા ગામ લોકો મુશ્કેલીમાં છે. ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા તો ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. વરસાદી પાણીમાં અનેક વાહનો ફસાઈને ખોટવાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી. ગામમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બનાસકાંઠામાં વરસાદ તો બંધ થયો છે પરંતુ હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે અમે છીએ ડીસા તાલુકાના દામા ગામમાં. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ જે છે દામા ગામનો જે રોડ છે તે પાણીમાં ગરકાવ છે. આજુબાજુના ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત જે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીનો અત્યારે સામનો કરતા નજરે પડી રહ્યા છે. વધુ પાણી હોવાના લીધે અનેક વાહન ચાલકો પણ આ પાણીમાં અટવાઈ રહ્યા છે. વરસાદ બંધ થયાને 12 કલાક જેટલો સમય થયો છે પરંતુ જ્યાં નજર કરીએ ત્યાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે. કેટલાક લોકો પણ આવી રહ્યા છે. પૂછશું તેમને. શું નામ છે કાકા? કેટલું પાણી ગામમાં? ગામમાં તો પાણી તો કોઈ બાકી નહીં એટલું આવ્યું છે. જિંદગીમાં પહેલી વાર આવું છું કે આટલું પાણી આવેલું, કે આવું પાણી અમારે તો આવેલું નથી. અને આ પાણી તો આવ્યું એટલે ખૂબ નુકસાન લાવ્યું. તળાવ ભરાઈ ગયો, ક્ષેત્રમાં બધો આવેલો પાક બાગ બધો નિષ્ફળ થઈ ગયો અને વસ્તીને બધાને બાપડે બગાડ ખૂબ થયો છે. ને હાલમાં તો ગણવા તો હવે થોડીક રાહત મળી છે પણ હજી 99% એમ કે લોબું કોઈ લેવાનું કોઈ નથી. આમાં ખાડા ખૂબ પડ્યા, નુકસાન તો
આ તળાવ ફૂટી જાય, એક્ટિવા પડી જાય, સ્કૂટર પડી જાય, એટલે ખૂબ નુકસાન થયું છે. ઘરોમાં પાણી ભરાય? ઘરમાં ખૂબ પાણી ભરાઈ જાય. ઘણા અંદર આ નીચાણવાળા છે ને જે ગોમમાં અહીંયા બધે પાણી ખૂબ ભરાઈ જાય. હાલ ચાલુ જ છે, અંદર જ છે પાણી. વરસાદ તો બંધ થઈ ગયો છે છતાં પણ કેટલી મુશ્કેલી? મુશ્કેલીઓ હજી ઘણી છે. હજી લગભગ તો ઘણો કાલનો વરસાદ બંધ છે, પણ મુશ્કેલીઓ હજી સામનો તો લગભગ કાલે હજી સોજી બંધ થાય એટલી આવક છે. ચાલો પાણીના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આપને દ્રશ્યો બતાવીશ આ ખેતરના, કે જ્યાં ખેતરોમાં પણ અત્યારે નદી જેમ પાણી વહી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ આપ કે પાણી જે છે નદીની જેમ વહી રહ્યા છે. લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. જે પણ લોકો અહીંથી નીકળી રહ્યા છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ડીસા તાલુકાના દામા ગામના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયો છે પરંતુ પાણી અત્યારે પણ ગામમાં ઘૂસેલા જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ દામા ગામમાં જવાનો જે રસ્તો છે તે રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. જે પણ વિદ્યાર્થીઓ હોય છે એ શાળાએ પણ આ પાણીમાં થઈને જતા હોય છે. અનેક મુશ્કેલીનો સામનો જે છે તે ગામ લોકોને કરવો પડે છે. જે ગામમાં પ્રવેશવાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે. ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વરસાદ બંધ થયા અને 12 કલાકથી વધુનો સમય થયો છે ત્યારે આ જે પાણી ગામમાં જે ભરાયા છે અને નદી અત્યારે સતત વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેના લીધે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. કેશરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા છે. ગામમાં આવેલ પ્રાથમિક શાળા ઇન્દિરાનગરી રબારી વિસ્તારમાં ઢીચણસમાં પાણી છે. કેશરા ગામનું તળાવ ઓવરફ્લો થતાં ગામમાં પાણી ભરાઈ ગયા છે. 9 ઇંચથી વધારે વરસાદને લઈને ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે. ખેડાના મહેમદાબાદ પંથકમાં ભારે વરસાદ. મહેમદાબાદના ઘોડાસર ગામમાં માયનોર કેનાલમાં ગાબડું પડી ગયું છે. ગાબડું પડતા કેનાલનું પાણી ડાંગર રોપેલા ખેતરોમાં ફરી વળ્યું છે. આશરે 50 વીઘા જમીનમાં પાણી ભરાઈ જતા ડાંગરના પાકને નુકસાનીની ભીતિ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું.